એવા સાધુડા એ પધાર્યા અમારે નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે વાલમધામ ગારિયાધાર એવા વાલમપીર બાપાની જગ્યામાં। આજે સંતોનું પણ સન્માન થઈ રહ્યું છે, આજ બતાવી રહ્યા છીએ આપણે। જય વાલમપીર બાપા। એવા સાધુડા એ પધાર્યા અમારે આજ રૂડા સંતો રે એ પધાર્યા। जय जयकार करे की विनती है। बोलिए वालमराम बापानी जलाराम बापानी बोलराम बापानी बोलराम बापानी भक्तराज बोलराम बापी હું સ્વાગત સહ ભાવ વંદના કરવાનો અને પરમ પૂજ્ય ભગવાન બાપુની ભવ્ય ચેતના અને એમના નિર્વાણને નમન કરવાનો આ શુભ પ્રસંગ। ત્યારે આ કાર્યક્રમની શરૂઆત આપણે વેદ મંત્રોથી કરશું અને વેદ મંત્રોથી આ કાર્યક્રમમાં આપણે સૌ પ્રવેશ કરશું। સ્વસ્તિ નસ્તારક્ષો આયુષ્મદેહિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ધિયો शांतिरंतरिक्षगो शांतिः पृथ्वी शांतिरापः शांतिः लोकदयः शांतिः वनस्पतयः शांतिः विश्वे देवाः शांतिः ब्रह्म शांतिः सर्वभूत शांतिः शांतिरेव शांतिः सामा शांतिरेधि ततो यत समे संत रामेन्द्रदासजी जे ભોજનરામ બાબાના પણ ગુરુ છે અને ગંગા સતીના પણ ગુરુ છે। ત્યાંથી આ પરંપરા ઉતરી આવી છે। એના કરતા વધારે નવાઈ તો એ લાગશે કે ભોજનરામ બાબાનું જ્યારે નિર્માણ થયું ત્યારે ગંગા સતીની ઉંમર માત્ર 2 થી 5 વર્ષની હોઈ શકે, છતાં પણ બંનેના ગુરુ એ છે। એનો અર્થ એ છે કે આ શાશ્વત સંત છે। એમની આ દિવ્ય પરંપરા પછી ભોજનરામ બાબા, એમાંથી વાલમરામ બાબા અને આ છે આ પેઢી સુધી આપણે મહંત શ્રી કેતન બાપુ સુધીની આ પરંપરાનું વંદન કરીને આપણે સૌ આ કાર્યક્રમમાં પ્રવેશ કરીએ। તો સૌથી પહેલા તો વાત એ કરવાની છે પહોંચવાની આપણી જીવાદોરી સમાન જે સંતોના ચરણોની ધ્વજ આપણા ઉપર પડે ને ત્યારે એમ કહેવાય કે આપણું જીવન પણ એ સુધરી જાય। વચ્ચે પધારેલા તમામ સંતોનું ફરી વખત વાલમરામ સેવક સમુદાય વતી હું ફરીને હાર્દિક સ્વાગત કરું છું। જય વાલમરામ। સારા ભાઈ એટલે એમણે જો પોતાની માનવું કે સપનાવાની અને ભોગવતના બાબતે સુના જણાવ્યું એટલું નહીં, સપનાના મનથી માનવું। સૌથી પહેલી વસ્તુ તો ભોજનરામ બાબાએ સપના, કારણ કે એ પરમ ચેતનાને આ જગતમાં આકાર લેવાનો છે અને તમારા માધ્યમથી આ જગતને પવિત્ર બનાવવાનું છે। હું તો કેટલી જગ્યાએ પહોંચી શકું એટલા જીવોના કલ્યાણ માટે તત્પર બન્યા। જલારામ બાબા જન્મા સો અલ્લાહ કે વાલા સો પીર એવી વાત આપણે ત્યાં થઈ છે। ત્યારે એ પરમ રૂપે આ સંતો
બિરાજે છે, એમના પ્રતિનિધિ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે સૌ આપણા જીવનને સન્માન કરી વિનંતી કરીએ છીએ. આપ સૌ મુરારીન બાપાની પરમ પૂજ્ય વિપુલગીરી બાપુ સાંઢેડા માટે અત્રે ઉપસ્થિત હોય છે તેઓ ઓળખો બાપુ જુનાગઢ આશ્રમથી પધાર્યા. વંદન કરીએ છીએ. પરંતુ સન્માન થઈ રહ્યું છે. આશ્રમ ચોમલ પધાર્યા છે. શ્રી બ્રહ્મા સ્વાગત પરમ પૂજ્ય શિવા બાપુ બાપુ જય હો. એક તરફ પોતાના સ્થાન ઉપર ઉભા થશે તો થોડી ઝડપ થશે અને બાપુ પરિવારમાંથી જે નજીક ઉપસ્થિત હોય પધારેલા ધ્રુવદાસ બાપુ સન્માન પણ બાપુ પરિવારનું છે. મહેસાણાથી ઉપસ્થિત ધ્રુવદાસ બાપુ શ્રી પરમ પૂજ્ય શ્રી ધ્રુવદાસ બાપુ મહેસાણાનું સન્માન થઈ રહ્યું છે. પ્રતિનિધિ બધાયા હોય તો અમારું ધ્યાન ભરવા વિનંતી છે. કાળુ બાપુ પૂજ્ય જસુ બાપુ દાન બાપુની જગ્યા પાંચોદરા. અર્જુનનાથ બાપુ ગંગાધરી આશ્રમ માનપુર, કાશીરામ બાપુ મેહુરદાન આશ્રમ ખારી, જયવીરનાથ બાપુ નૈનીનાથ બાપુ આશ્રમ થવી, ગિરિનાથ બાપુ શામળા બાપા આશ્રમ સરમડા, દેશોરદાસ બાપુ સનાતન આશ્રમ ચોમલ, પરમ પૂજ્ય સેવાદાસ બાપુ લાલજી મહારાજની જગ્યા મેકડા, પરમ પૂજ્ય જસુ બાપુ ગટુરિયા હનુમાન દેવી જગ્યા હિપાવલી, કાળુ બાપુ હળમતિયા આશ્રમ હળમતિયા, પરમ પૂજ્ય સિદ્ધ ગણેશ આશ્રમ નેપાળી બાપુ નો આશ્રમ અને ભાગવતગીરી બાપુ નું પણ સ્મરણ કરીએ છીએ. પરમ પૂજ્ય વલ્કુ બાપુની જગ્યા દાન બાપુની જગ્યા. મિત્રો આજે આપણે આવી ગયા છીએ વાલમધામ ગારિયાધારના આંગણે એવા વાલમપીર બાપાની આજે જગ્યામાં આજે સંતોનું મિલન છે. આજે બધા સંતોનું સન્માન કરવામાં આવ્યું છે. તારે બધા સંતો બહારથી પધારેલ છે. જો આજે પણ એને જમણવારનો લાવો લેવાનો છે પ્રસાદ માટે. આજે બધા સંતો પણ આવી રહ્યા છે. જય વાલમપીર બાપા.
જે સાધુ સંતો પણ પ્રસાદ લઈ રહ્યા છે આપણે બતાવી રહ્યા છીએ. સંતો મહંતો જે આવી રહ્યા સંતો મહંતો પણ અહીંયા જો ભોજન લઈ રહ્યા છે. વાલમપીર બાપાની જગ્યામાં પ્રસાદ લઈ રહ્યા છે. આજે પ્રસાદ આપણે લઈ રહ્યા છે. બધા ભક્તો બેસી રહ્યા છે. સંતો મહંતો આવી ગયા. વાલમપીર બાપાની જગ્યામાં જો ભક્તો પ્રસાદ આપી રહ્યા છે. એવા ભાવિક ભક્તો પણ સેવા આપી રહ્યા છે. મસ્તરામ ગ્રુપ તરફથી જો મસ્તરામ ગ્રુપ આજે સેવા કરી રહ્યું છે. વાલમધામ ગારિયાધારના આંગણે વાલમપીર બાપાની જગ્યામાં પણ જો ભાવિક ભક્તો સેવા આપી રહ્યા છે. અહીંયા માઇક ચેક પાસે આવી અને વાત તો લઈ લે બેટા અમે ઉપર રહી જા મગજના કંપનીનો જોડો જે કોઈ વાટકે જોશે હવે તમારે ઝડપ રાખો ઝડપ ભાવિક
ભક્તો પણ અહીંયા ભોજન લઈ રહ્યા છે. આજે વાલમપીર બાપાનો મોટો પ્રસાદનો મહોત્સવ.